જામનગરમાં અમુક ખાનગી સ્કૂલો પોતાની મનમાની કરી દિવાળી વેકેશનમાં પણ વર્ગો ચલાવતી હોવાનો આરોપ એબીવીપી દ્વારા લગાડવામાં આવ્યો છે। આવી સ્કૂલોના વેકેશનના વર્ગો બંધ કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું છે। તેમજ આ મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। નગર જેટલી એકેય સ્કૂલ કદાચ ચાલુ નીકળી એકે જાહેર રજા હવેથી આ ચોખ્ખું આંદોલન જે ખાલી એક કાર્યક્રમ પૂરતું કે એક વેકેશન પૂરતું નથી, એકેય જાહેર રજામાં ખબર પડી એકેય સ્કૂલ ચાલુ છે તો અહીંયા સાહેબ અત્યારે આટલા જ આવ્યા છે, હવે આખું કેમ્પસ ભરી દીધું। દેવભૂમિ દ્વારકા પોલીસ પાસે એક વ્યક્તિના અપહરણનો મામલો પહોંચતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ પ્રકરણમાં પોલીસે આરોપીઓ પર વોચ ગોઠવી હતી। આરોપીઓ પીડિતનું અપહરણ કરી અમદાવાદ તરફ લઈ જવાની ફિરાકમાં હતા, પરંતુ પોલીસે તેઓને ઝડપી પીડિતને મુક્ત કરાવ્યો હતો। આ પ્રકરણમાં પીડિતે આરોપીઓ પૈકીના એક આરોપીની બહેન સાથે ભાગીને લગ્ન કરેલા હોવાનું પ્રકાશમાં આવતા આ મુદ્દે જ પીડિતનું તેના શાળાએ સાગરીતો સાથે અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે। ગઈ તારીખ 31/10/2025 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદી આવેલા, એમણે ફરિયાદ લખાવેલી કે તેમના સગા ભાઈને એક અપહરણ કરવામાં આવેલું છે। જેવી આ અપહરણની અમને બાતમી મળતા પોલીસ તુરંત જ જેમાં ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરેલી ટીમ બનાવીને અમે આરોપીઓને શોધખોળ માટે પ્રયાસ ચાલુ કરી દીધેલા હતા। ત્યારબાદ પોલીસની સતત મહેનત, દ્વારકા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ અને દ્વારકા જિલ્લાની એલસીબી ટીમ બંને દ્વારા સંયુક્ત મહેનત કરતા આ આરોપીનું જેમનું નામ છે ડંગરસિંહ જામસિંહ પાવરા, જે પોતે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રહેવાસી છે। બીજા છે સંજયભાઈ કેશુભાઈ અલાવા, જે પોતે મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના કુપસીના રહેવાસી છે। અને ત્રીજા આરોપી જે છે હર્ષિભાઈ લખુભાઈ પારિયા, આ મૂળ મોવાણ ગામના છે, તાલુકા ખંભાળિયાના છે। આ ત્રણેય જણાએ મળીને સંયુક્ત કાવતરું રચીને જે ભોગ બનનાર છે, ભોગ બનનારનું નામ છે સુખલાલભાઈ સન ઓફ ગુલસિંહ જોજારભાઈ નાયક, એમને કિડનેપ કરેલા હતા। અને એમને કિડનેપ કરીને દ્વારકાથી પોતે ટેક્સીમાં લઈને તેમને ચરકલા હાઈવે 3 જામનગર હાઈવેથી આગળ સુધીના રસ્તા ઉપર એ લોકો નીકળી ગયા હતા। એમને તેઓ અમદાવાદ લઈ જવાની ફિરાકમાં હતા। ત્યારબાદ પોલીસની ટીમ સતત એમની પાછળ હતી, વોચ રાખેલી હતી, એમની સાથે એમના ટેકનિકલ એનાલિસિસ કરીને એમનો પીછો કરીને તેમને લીંબડી પોલીસ સ્ટેશનની વિસ્તારમાં હસ્તગત કરેલા હતા। એટલે આવી રીતે જે ભોગ બનનાર છે સુખલાલભાઈ ગુલસિંહભાઈ જોજારભાઈ નાયક, તેમને રેસ્ક્યુ કરવામાં આવેલું છે। અને દ્વારકા ટીમે દ્વારકા પોલીસ ટીમ તેમજ એલસીબી ટીમ પણ સંયુક્ત રીતે કામગીરી કરીને તેમને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। હવે આ કિડનેપિંગ કરવાના પાછળનું કારણ એવું હતું કે જે આ ભોગ બનનાર છે સુખલાલભાઈ ગુલસિંહભાઈ જોજારભાઈ નાયક, તેમણે આરોપી જે છે ડંગરસિંહ જામસિંહ પાવરા, તેમની સગી બેનને તેઓ મહારાષ્ટ્રથી ભગાડીને અહીંયા ગુજરાત ખાતે લાવેલા હતા। અને ત્યાં અહીંયા નાગેશ્વરવાડી વિસ્તારમાં પોતે મજૂરી કામ કરીને સાથે બંને પતિ પત્ની રહેતા હતા। જે આ આરોપી ડંગરસિંહ જામસિંહ પાવરાભાઈને મંજૂર ના હોય, તેમણે પોતાની બેનને પાછી મેળવવા માટે આ સંયુક્ત પોતાના મિત્રો સાથે મળીને સંયુક્ત કાવતરું રચીને આ કિડનેપિંગને અંજામ આપેલો હતો। હાલ આ ગુનાની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે। પીઆઈ એલ બારસિયાનાઓ આ તપાસ ચલાવી રહેલ છે। આ આરોપીઓને રિમાન્ડ અત્યારે 3 દિવસના રિમાન્ડ મળેલા છે। તેમજ ત્રણ આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે, તેમજ એક આરોપીને હાલ પકડવા ઉપર તજવીજ ચાલુ છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।